જો કે ભાઈ બધું કાડું કાડું થઈ ગયું છે અહીં તો. આજે મેળાની મુલાકાતે આવેલા છે. મેળાની બધી પરિસ્થિતિ છે આજે વરસાદના કારણે બધી બગડી ગયેલી છે. પાણી છે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે આપણું બહારનું લોકેશન અને આપણી ફોર્ચ્યુનર. જોઈ લો, ફોર્ચ્યુનર તૈયાર કરીએ છીએ આપણે. તો મિત્રો આપણે ફોર્ચ્યુનરમાં બેસી ગયા છે ને હવે નીકળીએ છીએ. તો આપણે જવાનું છે એટલે આપણા 2 મિત્રોને બી લેવાના છે. બરાબર, તો જોઈ લો આપણે ગાડીમાં બેસી ગયા છે ને આપણે 2 મિત્રોને બી લેવાના છે એટલે મિત્રો લોકો આવશે હવે. તો આપણે 2 મિત્રો આવી ગયા છે. તો આપણે હવે જઈશું. હાય ગાઈઝ. છે આપણા કિરીટભાઈ. તો આપણે હવે જઈએ છીએ એક લોકેશન પર. તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો અમે ભાઈ અમારી સોસાયટીમાંથી ગાડી કાઢી લીધી હતી અને ગાડી લઈને મસ્ત મજાની રીતે રોડ પર ચડી ગયા હતા. તો મિત્રો અમે જઈ રહ્યા છે સુકલતીત ગામે. જોઈ લો રસ્તા. આજે વરસાદ આખો દિવસ પડ્યો છે. બધા લીલુંછમ વાતાવરણ છે આજુબાજુ. તમારી બાજુ કેવો વરસાદ છે જણાવજો કોમેન્ટમાં. આ જુઓ, આજે ફૂલ ડે વરસાદ પડ્યો હતો. વાતાવરણ એકદમ મસ્ત છે. આજે અમે તમને લઈ જઈશું સુકલતીત ગામમાં. તો મિત્રો આપણે સુકલતીત જવાનું કારણ એ જ છે કે આ વરસાદ બહુ પડેલો છે એટલે મેળાનું કેવું છે કેવું નહીં ને શું પ્રોગ્રામ છે, કેટલું પાણી કિચડ બધું છે કે નહીં તમને આગળ બતાવીશું. બરાબર, તો તમે વિડીયોમાં બનેલા રહેજો. અને કેવું છે મેળો, કેટલા દિવસ લંબાશે, 2 થી 9 માં તો છે જ, પણ કેટલો લંબાશે કેટલો નહીં એ બધું આપણે જોઈશું આગળ વિડીયોમાં. ને મેળાની લોકેશન તમને બધું બતાવીશ. તો ચાલો આપણે આગળ જઈએ છીએ. જોઈ લો, આ છે સુકલતીત ગામ. અહીંથી એન્ટર થવાનું ભાઈ સુકલતીત. તો અહીંથી સીધું મેળામાં જવાય. જો કે રસ્તા ઘણા બધા છે સુકલતીતમાં જવા માટે, પણ હવે તમે આ મેન રસ્તો ગણો કે ગમે તે રસ્તો ગણો, આ જ રસ્તો મેન છે. તો મિત્રો તમે જોઈ શકતા હશો કે જો મેળા માટે પબ્લિક તો આવી ગયેલી છે, પણ વરસાદના લીધે લોકો કંટાળેલા લાગે છે. તો જોઈ લો તમે, આ ફુગ્ગાવાળા ને બધા આવેલા જ છે. વરસાદને લીધે શું કરે, પબ્લિક થોડી હેરાન થઈ ગયેલી છે બધી પબ્લિક. બાકી તાળામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ છે અહીંયાથી મેળો ચાલુ થાય છે. અહીંયાથી મેળો ચાલુ થશે. આ છે સ્ટાર્ટિંગ નો પોઈન્ટ. અહીંયાથી તમે પ્રવેશ કરશો, મેઇન પ્રવેશ મેળામાં. દેવ દિવાળીના દિવસે અહીંયા ખૂબ જ માણસોનું ઘણું ઉમટી પડે. અહીંયા હજુ દુકાનો બધી આવવાની છે. આ જોઈ શકો છો તમે. દુકાનો બધી આવશે હજુ મેળાને વાર છે હજુ 5-6 દિવસ. એટલે વરસાદના લીધે થોડું ડીલે થયેલું છે. બાકી અહીંયા તમને દુકાનોનું બધું જોવા મળી જાય, પણ આ વરસાદના લીધે આ વખતે થોડું લેટ થશે. તો જોઈ લો, આ દુકાન બાંધવાની બધી શરૂઆત તો થઈ ગયેલી છે હવે. તો હવે આ બધું તમને બતાવવું છે, કારણ કે વરસાદને લીધે પબ્લિક હેરાન તો છે જ, પણ હવે કઈ નહીં. જો કે મેળો છે એટલે દર વર્ષની જેમ આપણો સુકલતીતનો મેળો ભલે પહેલા દિવસે નહીં, પણ છેલ્લા દિવસે તો જાગે જ અને મોજને મોજા બહુ કરાવી દે છે. અત્યાર સુધી મેળો અટાઈકો નહીં. તો જો બધા પબ્લિક તો આવી ગઈ છે. દુકાનોની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ બધું બાંધકામ બધું ચાલુ જ છે. આ બધી જગ્યા જે તમને ખાલી દેખાય છે બધી જગ્યા ભરાઈ જશે, કોઈ જગ્યા બાકી રહી નહીં. બરાબર, તો તમે મેળામાં આવો તો આ જગ્યાએ આવજો. આ જગ્યા પર મંદિર આવેલું છે કંગનાથ મહાદેવનું. શુક્લેશ્વર મહાદેવનું મંદિર બી છે.
એ તમે હું તમને નહીં કહું, તમે શોધી લેજો સુકલલીટમાં. એ આગળ જીબી વાળા લોકો કામકાજ ચાલુ જ છે. પાણી તો જશે ને. તો બધું પાણી પાણી થઈ ગયેલું છે દુકાનોની જગ્યા પર. મિત્રો આ જોઈ શકો છો તમે, ચકડોળો ને બધું બંધાય છે. હજુ વરસાદ આજે પડી ગયો ફૂલ, એટલે આ બધું કામ અટકેલું છે. હવે જોઈએ વરસાદ કેવો રહે છે આગામી દિવસોમાં. આ બાજુ બધા પાણી, આ જોઈ શકો છો તમે, બધું પાણી પાણી થઈ ગયું છે. કઈને પણ સુગરલીટના લોકો કંઈક કરશે નવું. આ બધા જોવા આવેલા છે મિત્રો. જોઈ શકો છો તમે, બધી તડામાર તૈયારીઓ ચાલુ તો છે જ વરસાદની વચ્ચે. આ જોઈ રહ્યા છો તમે, બધી ચકડોળોની તૈયારી ચાલી રહી છે. જોઈએ છે કેટલા દિવસમાં રેડી થઈ જાય છે. આ બધા પાર્ટ્સ છે ચકડોળના. આ ચકડોળ તમે જોયો જ હશે બધા ચકડોળમાં. જોકે ભાઈ બધું કાડું કાડું થઈ ગયું છે. અહીં તો બધું કમ્પ્લીટ થઈ જશે થોડા દિવસમાં. જોઈ લો, એટલો કાદુ કિચડ ને બધું થઈ ગયું છે. અને આ બાજુના રસ્તે તમે જશો ને, આ બાજુના એટલે નદીનો રસ્તો છે. મીરામાં આવો તો જઈ આવજો. આ બધી રાઈડો આવી ગયેલી છે, મનોરંજન પોઈન્ટ છે આ. તો તમે જોઈ શકતા હશો વિડીયોમાં. જોઈ લો, આ ચકડોળ આવી ગઈ છે. પેલી બાજુ એક મોટી ચકડોળ છે, એક નાવડી છે. નાવડી તો તૈયાર કરી દીધી છે. અને આ એક મોટી ચકડોળની તૈયારી શરૂ છે. તો જોઈ લો, આ છે આપણો એક મનોરંજન પોઈન્ટ. બરાબર મિત્રો. ગુજરાતમાં તો ભાઈ અમે 3 મિત્રો આજે મેળાની મુલાકાતે આવેલા છે. મેળાની બધી પરિસ્થિતિ છે આજે વરસાદના કારણે બધી બગડી ગયેલી છે, પણ કંઈક થાય તો સારું. અને જો તમને આ ચકડોળાને શું કહે તમને બતાવું. જોઈ લો, કયો ચકડોળ છે બધા તમે ઓળખી બતાવજો. ને પાછા મેળામાં આવો તો આમાં બેજો. તો આ રસ્તો નર્મદા નદી તરફ જાય છે. અને તમે જોઈ શકતા હશો કે મેળામાં તમે આવો તો સ્નાન કરવા જજો. જો કે નદી અહીંથી બહુ દૂર પડે છે. અમે લોકો 3 જણા આ બાજુ નદી બાજુ જઈએ છીએ. તમને નદીનો દ્વાર, સુકલલીટનો દ્વાર ને બધું બતાવી. બરાબર. પૂર આવે છે, મગર નું ધ્યાન આપજો ભાઈ, પાછા નાહવા માટે આવો એટલે. પાણી નદીમાં પાણી આવે તો ભાઈ આ અમે જે ચાલીએ છીએ એ બી ચાલવાની જગ્યા નહીં રહેતી. અને મેરો જ્યાં ભરાય છે એ જગ્યા બી બધી પાણીમાં આવી જાય છે. આખું આના ઉપર લેવલ જતું રહે છે પાણી. તો આજે તમને ગેટ દેખાશો હશે આગળ, એ ગેટની ઉપર સુધી પાણી વહે છે. તો નમામી દેવી નર્મદા ઘાટ બી આખો ડૂબી જાય છે, જે 2011 છે. તો તમે જોઈ લેજો. તો ભાઈ રેતીનું ખનન બહુ થાય છે, એટલે નવા એવું તો સંજોગોમાં છે નહીં. ને નદી તો બહુ દૂર છે. તો હું તમને નદી બતાવું જરાક ઝૂમ કરીને, તો જોઈ લેજો. તો નદી કેટલી દૂર દેખાય છે, બહુ દૂર દેખાય છે. અને સુકલલીટની તમે સીધે દેખો તમે તો સામે ઝઘડિયા છે. અત્યારે અંધારું છે એટલે તમને દેખાય નહીં, બાકી 1-2 ઘર તો તમને દેખાય જ જાય. મારા ભાઈઓ અમે 3 જણા હવે નર્મદા ઘાટનું મુલાકાત કરીને પાછા અમે નીકળી ગયા છે હવે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર એટલે અમે જઈએ છીએ હવે. બરાબર. અને હજુ તો બધું બાંધકામ ચાલુ છે મેળાનું. જો બની શકશે તો અમે પાછા બીજી વખત આવીશું અને બીજી અપડેટ તમને આપીશું. તો આજનો આપણો વિડીયો આવ્યો સુકલલીટનો છે, એટલે તમે જોઈ લેજો. અને જે અપડેટ તમને મળે તો શેર કરજો. આપણી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. તો આગળ હું તમને બીજું બધું બતાવું છે હજુ. બરાબર. અને આ આપણો શુક્લદીનનો મેળો જે દર વર્ષે ભરાય છે. અને આપણો શુક્લદીનનો મેળો ભાઈ ગુજરાતમાં ફેમસ છે. તો આ મેળો કાર્તિક પૂનમના મેળા તરીકે ઓળખાય છે.
અને જેને જેને આ મેળો જોયો હોય અને જે લોકો આવેલા હોય મેળામાં આપણને કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. તો મિત્રો આ ચકડોળનું કામ અધૂરું છે અને એનું કામ તો જો કે ચાલુ જ છે, પણ વરસાદ પબ્લિકને હેરાન કરે છે અને આ મિત્રોને બી બહુ હેરાન કરે છે. તો આ જોઈ શકતા હશો તમે, આ ચકડોળના બધા પલ્લા નીચે પડેલા છે. તો આ બધું બી ઉપર ચડાવવાનું છે, પણ શું કરે મજૂરો બિચારાઓ કંટાળી ગયા છે અને સામાન તો આવા જ કરે છે બરાબર. તો જો પેલો ભાઈ એક ઉપર ચડ્યો છે, કારણ કે ચકડોળનું કામ તો કરવું જ પડશે, કારણ કે ભલે વરસાદમાં બી. તો ભાઈ હવે અમે લોકો જઈએ છીએ એક બીજા એ બાજુ નિરીક્ષણ કરવા માટે, અને પાણી છે આપણા રોનકભાઈ ને બધા જો ચાલે છે. હવે અમે અહીંથી ગલી ખાંચા માટે નીકળીશું, કારણ કે આ બધા પલ્લા પડેલા છે, વરસાદમાં બધા હેરાન થઈ ગયા છે. તો ભાઈ અમે બેસવા માટે તરસી રહેલા છે, તો તમે વહેલી તકે કરજો બરાબર. અને ભાઈ અંબાલાલ કાકા ને બી કહીએ ને વાતાવરણ ને બી કહીએ કે થોડું કમર રાખો. જોકે એમ તો દેવાય ખાવાનો ડાયલોગ છે જ કે ભાઈ લાગશે વાર પણ આવશે મજા, તો મજા તો આવવાની જ છે. તો ભાઈ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે ગયા હતા અંદર, પણ વરસાદ વધારે થઈ ગયો છે એટલે અમે હવે નીકળી જઈએ છીએ ઘેર જવા માટે. તો તમને હું બીજી અપડેટ આપીશ, અત્યારે નહીં આપી શકું કારણ કે વરસાદ વધારે છે એટલે બરાબર છે. તો હવે આપણે જઈએ છીએ ઘેર. તો ચાલો મળશું આપણે બીજા બ્લોગમાં, ને આપણા ચેનલને સપોર્ટ કરતા રહેજો ને વિડીયો જોતા રહેજો. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર.